વાવથરા જિલ્લામાં ડ્રગ્સને લઈને પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 30 જેટલી ટીમો બનાવીને 82થી વધારે મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત જે પણ દુકાનદારો પ્રતિબંધિત દવાઓ વેચતા હતા તેમની વિરુદ્ધમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આવો જાણીએ આ વિડીયોમાં કે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ કેટલાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વાવથરા જિલ્લાના એસપી ચિંતન તેરૈયાએ જિલ્લામાં ડ્રગ્સને લઈને કડક વલણ અપનાવ્યું છે। એસપી ચિંતન તેરૈયાને બાતમી મળી હતી કે જિલ્લાના કેટલાક મેડિકલ સ્ટોર્સમાં ગેરકાયદેસર અને નશીલી દવાઓનું વેચાણ થાય છે। એસપી ચિંતન તેરૈયા દ્વારા 7 જેટલા પોલીસ સ્ટેશનમાંથી 30 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમોને સૂચના આપવામાં આવી હતી કે પોતાના વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરમાં દરોડા પાડવામાં આવે। આ ટીમોની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જોડાયો હતો। આ અંતર્ગત 30 જેટલા મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી દરમિયાન 3559 જેટલો ગેરકાયદેસર ગોળીઓનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મુદ્દામાલની કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે। સાથે જ 4 જેટલા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ પણ હવે રદ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે એસઓજી પીઆઈ એજી દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવથરા શ્રી ચિંતન તેરૈયા સાહેબનું ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025ના રોજ સમગ્ર વાવથરા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80થી વધુ મેડિકલો ચેકઅપ કરી જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી। જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે। તેમજ દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459 જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600 મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવથરા જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે તો કોઈ પણ રીતે એ કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો। તો થોડાક સમય અગાઉ વાવથરા જિલ્લાની બાજુમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના અગ્રણી અને મહિલાઓ દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને મહિલાઓએ પ્રાંત અધિકારીને કડક રજૂઆત કરી હતી કે બાળકોને રિસેસના સમયમાં 50-50 રૂપિયાની ડ્રગ્સની પડીકીઓ મળી રહે છે અને તે પછી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો બનાસકાંઠા જિલ્લામાં આ ડ્રગ્સના કાળા ધંધા પર પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં મહિલાઓ દ્વારા કાયદો હાથમાં લઈને ખૂબ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો વાવથરા જિલ્લામાં પોલીસની આ કાર્યવાહીને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।